સૌથી પહેલા તમારે તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગની અંદર શું નથી કરવાનું. ક્રિપ્ટો ઇન્ફોસિસનો જ્યારે આઈપીઓ આવેલ, ક્રિપ્ટો છે ને એ એક લોટરી ટિકિટ જેવું છે. એટલે 10 લાખ રૂપિયાનો લોસ ત્યાં છે. ફ્યુચર અને ઓપ્શન 2025 ની અંદર એક બુલેટ ગતિએ આજે હું તમારા માટે એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ લઈને આવ્યો છું, અને જેની અંદર તમારે શું કરવાનું છે અને શું નથી કરવાનું, આ તમામ માહિતી આ વિડીયોની અંદર આજે આપવાનો છું તમને. તો અંત સુધી આ વિડીયો જોવાનું નહીં ભૂલતા, અને વિડીયોને છેલ્લે હું તમને એક એવી માહિતી શેર કરીશ કે જે તમારા લાઈફની અંદર ખૂબ જ ઉપયોગી છે. નમસ્કાર મિત્રો, હું છું અશોક બલદાણિયા, ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સ કન્સલ્ટન્ટ, સુરત. સૌથી પહેલા તમારે તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગની અંદર શું નથી કરવાનું એ મુદ્દા ઉપર પહેલા ચર્ચા કરીશ. શું કરવાનું છે એ નેક્સ્ટ છે, પણ શું નથી કરવાનું એ પહેલા વિચારવા જેવું છે. તો સૌથી પહેલા ક્રિપ્ટો હર 2-4-5 વર્ષે એની અંદર અપડાઉન અને એટલા લેવલ સુધી એને ઉપર લઈ જવામાં આવે કે આપણને એમ થાય કે ક્રિપ્ટોની અંદર પૈસા રોક્યા હોત તો સારું હતું. મિત્રો, એક વાત ખાસ કાન ખોલીને સમજી લો. ઇન્ફોસિસનો જ્યારે આઈપીઓ આજથી લગભગ 25-30 વર્ષ પહેલા આવેલો, ત્યારે એમાં 10,000 રૂપિયા રોકેલા આજે 15 કરોડ રૂપિયા છે. પણ મને એક વાત કહો કે કોની પાસે ઇન્ફોસિસના આઈપીઓ વાળા છે? કોઈ પાસે નથી હોવાના. એવી જ રીતે તમે દરેક વખતે કમ્પેર આપણે કરતા હોઈએ કે બિટકોઈન એટલાનો હતો, એટલાનો થઈ ગયો, એટલા રૂપિયા બની ગયા. સોશિયલ મીડિયા ઉપર આપણે જોતા હોઈએ કે કાંઈ બી એવા અમુક એવા ગ્રુપ છે કે જે કોઈ કામના નથી. આ ગ્રુપની અંદર આપણે જોડાવી અને જે હાર્ડ મની છે, કમાતા ખૂબ મહેનત લાગી છે, આવી મનીને ક્યારેય આવી રીતના વેસ્ટ નહીં કરો. અને ક્રિપ્ટો છે ને એ એક લોટરી ટિકિટ જેવું છે કે 1000 માંથી કોઈ એકાદને 1 રૂપિયાના 1000 રૂપિયા બનાવી દેશે, પણ એ કોઈ ફાઇનાન્શિયલ પ્લાનિંગનો કોર પાર્ટ નથી. તો ક્રિપ્ટો, હા, તમને એવું છે કે ભાઈ મારે દરેક ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટેના પ્લાનિંગ થઈ ચૂક્યા છે, તો તમે 1-2% તમને ક્રિપ્ટોની અંદર બહુ જ એવું છે કે મારે લગાવવા જ છે, તો લગાવવા માટે છૂટ છે. બાકી જે તમારી ફાઇનાન્શિયલ પ્લાનિંગનો કોર હિસ્સો એ ક્રિપ્ટો ક્યારેય નથી આવતો. અને ક્રિપ્ટોએ બહુ બધા લોકોને હેરાન કર્યા છે. એની પાછળનું કારણ એ છે કે ક્રિપ્ટોની અંદર તમારી પાસે 1 લાખ રૂપિયાનું કેપિટલ હશે અને તમે 1 કરોડનો માલ ખરીદી શકશો. 10% ખાલી એક જ દિવસની અંદર ડાઉન થયું એટલે 10 લાખ રૂપિયાનો લોસ ત્યાં છે. માર્કેટની અંદર અમે ઘણું બધું રહીને જોઈએ છે, તો ક્રિપ્ટોમાં ક્યારેય જવાની જરૂર નથી. બીજું, પેની સ્ટોક, જે 2 રૂપિયા 5 રૂપિયાના જે ચિલ્લર સ્ટોક છે, આ લેવા પણ અવોઇડ કરવા જોઈએ. શું કામ એ 2-5 રૂપિયાના છે, પહેલા એ વિચારવું જોઈએ કે આપણે એવું પહેલા વિચારીએ છીએ કે આ સ્ટોક 1000 રૂપિયાનો થઈ જાય અને મારી પાસે 1000 સ્ટોક હોય તો હું કેટલો બધો પૈસા વાળો થઈ જાઉં. 500 સ્ટોકની ક્વોન્ટિટી મને મળે તો હું આની અંદર પૈસા લગાવું. પણ પહેલા એ વિચારો કે આ ક્યારે 5 રૂપિયાનો છે, ક્યારે આ 0 થતા આને સમય નહીં લાગે. તો આવા પેની સ્ટોક, આજથી 2008 ની વાત કરું તો MRF નો સ્ટોક એ સમયે પણ સૌથી મોંઘો હતો, 8000 રૂપિયાનો. સ્ટોક માર્કેટની અંદર આનાથી મોંઘો કોઈ સ્ટોક નહીં હતો. આજે 1,40,000 જઈને આવ્યો સ્ટોક, તો પણ એ મોંઘો જ છે. તો વેલ્યુ જોતા શીખો. આવા પેની સ્ટોકની અંદર પડવાની કોઈ જરૂર નથી. એ તમને ક્યારેય પૈસા બનાવીને નથી આપવાના. હા, હજારો કેસમાં અહીંયા પણ ફરીથી લોટરી ટિકિટ, કસિનો, જુગાડ, આ બધા સાથે તમે કમ્પેર કરી શકો કે હજારો કેસની અંદર 1-2 ચાલી ગયા અને એને જ આપણે સાંભળી અને પૈસા લગાવી દેતા હોય અને ખરેખર આપણું કેપિટલ ખરાબ કરતા હોય. તો આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો છે ફ્યુચર અને ઓપ્શન. મિત્રો, એક સરકારના રેકોર્ડ મુજબ, એક રિપોર્ટને અનુસાર જો ધ્યાનમાં રાખીને જોઈએ તો સૌથી વધારે લોસ ઇન્વેસ્ટરોનું અને એમાંય રિટેલ ઇન્વેસ્ટરોનું આ ફ્યુચર એન્ડ ઓપ્શનમાં થાય છે. દુઃખ સાથે ઘણી વખત દુઃખ થતું હોય કે ઘણા લોકો ન્યૂઝની અંદર વાંચતા હોય કે શેર બજારની અંદર આવું થઈ ગયું, શેર બજારની અંદર રોકાણ કર્યું હતું અને આ વ્યક્તિએ એની આત્મહત્યા કે સુસાઇડ સુધી જવું પડ્યું. સૌથી મોટું કારણ ફ્યુચર એન્ડ ઓપ્શન. ફ્યુચર એન્ડ ઓપ્શનની અંદર 95%, એટલે જ્યાં પ્રોબેબિલિટી જ 5%ની છે અને 8 કરોડ લોકો ઇન્વેસ્ટ કરે છે આજે શેર માર્કેટની અંદર, તો એમાંથી 5% લોકો આની અંદર પ્રોફિટ કરે છે, બાકીના 95% અહીંયા લોસ જ કરે છે. અગેન લોટરી ટિકિટ, નહીં પડો આની અંદર. જ્યાં સુધી તમે
આ 5% નથી આવતા ત્યાં સુધી નહીં પડો, જ્યાં સુધી તમને ડીપ નોલેજ નથી ત્યાં સુધી આની સામે પણ નહીં જો. લોકો ગમે એવી વાતો કરતા હોય કે એટલા રૂપિયા થઈ જાય, એવા ગ્રુપ્સ ની અંદર ઘણી વખત આપણે એડ થઈ જતા હોઈએ. આપણને કંઈ જ નથી ખબર પડતી કે નિફ્ટી 50 શું છે, સેન્સેક્સ ની અંદર કેટલા સ્ટોક છે, કયા સ્ટોકનું નિફ્ટી ની અંદર કેટલું વેઇટેજ છે, આ નથી ખબર ને આપણે ફ્યુચર એન્ડ ઓપ્શન કરવા માંડ્યા. અગેન સૌથી રિસ્કી એસેટ આની અંદર પણ જ્યાં સુધી તમને પ્રોપર નોલેજ નથી ત્યાં સુધી આનાથી પણ દૂર રહેવું જોઈએ. રિસ્કી બોન્ડ, આ માર્કેટ ખૂબ ઓછું છે, ઘણા ઓછા લોકો આની અંદર ઇન્વેસ્ટ કરે છે, પણ જે રેટિંગની દ્રષ્ટિએ CCC કેટેગરીના જે બોન્ડ હોય છે, જ્યાં હાઈ ઇન્ટરેસ્ટ તમને પ્રોમિસ કરવામાં આવે છે, તો આવા બોન્ડથી પણ દૂર રહેવું જોઈએ. જો તમે આટલું જ રિસ્ક લેવા માંગતા હોય તો પછી સ્ટોક માર્કેટની અંદર રિસ્ક લેવું જોઈએ. તો આવા CCC કેટેગરીના કે આ ટાઈપના કોઈ બોન્ડની અંદર ક્યારેય ઇન્વેસ્ટ કરવું નહીં જોઈએ. છેલ્લો મુદ્દો, ક્રેડિટ કાર્ડ. એક ક્રેડિટ કાર્ડ હોવું જરૂરી છે. એક ક્રેડિટ કાર્ડ હશે તો તમે ઠીક છે કે તમે રિવોર્ડ્સ મળશે, તમને 45 દિવસ માટે ઇન્ટરેસ્ટ ફ્રી પૈસા વાપરવા મળશે, એને તમે મેનેજ કરી શકશો. ઓટો ડેબિટ તમે સેટ કરી દીધેલું હશે તો આરામથી બધું એની સાયકલ છે એ મેન્ટેન કરશે ને કોઈ ખોટા ચાર્જીસ નહીં લાગે. પણ ઘણા લોકો 15 20 આખા પર્સ ભરેલા હોય ક્રેડિટ કાર્ડના, ઓવરડ્યુ ઉપર ઓવરડ્યુ, આની ઉપર એટલા વાપરી નાખ્યા, આની ઉપર એટલા, ગમે ત્યાં સ્વાઇપ. આ આદત ખરેખર તમને એક પણ રૂપિયો વધવા નહીં દે આ ક્રેડિટ કાર્ડ. તો એકથી વધારે ક્રેડિટ કાર્ડ ક્યારેય ગમે એટલી સારી સ્કીમ હોય નહીં રાખો. આ તમારી પાસે પૈસા વધવા જ નહીં દેશે આ ક્રેડિટ કાર્ડ. અને સૌથી છેલ્લો હજી એક મુદ્દો કે પર્સનલ લોન. આજે લોકો પર્સનલ લોનના દેવા નીચે દબાઈ ગયા છે, EMI ના દેવા નીચે દબાઈ ગયા છે. પર્સનલ લોન થી દૂર રહ્યો. આવી જે ફેન્સી લોનો મળે છે, પહેલેથી જ હું આ વાત ઉપર કાયમ માટે બોલી રહ્યો છું કે આવી ફેન્સી લોન ક્યારેય લેવી નહીં જોઈએ. આ ફાઇનાન્શિયલ પ્લાનિંગ ની અંદર આવી ફેન્સી લોનો ઘણી વખત આપણને બહુ મોટા લોસ કરીને બહાર કાઢતી હોય છે. હાયર ઇન્ટરેસ્ટ બેંક આપણી પાસેથી વસૂલ કરતી હોય છે. તો આ તમામ જે 6 7 8 મુદ્દાની વાત કરી, આ મુદ્દા ક્યારેય નહીં કરવા જોઈએ. વિડીયોની અંદર મજા આવતી હોય મિત્રો તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ નહીં ભૂલતા. અને અમારી પાસે તમારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરાવવું હોય તો એ પણ નીચે અમારી ફોર્મ આપેલું છે, એના પર તમારો ડિટેલ નાખી દેજો અને અમારો ટીમ છે એ તમારો કોન્ટેક્ટ કરી લેશે. હવે શું કરવાનું છે? સૌથી પહેલી પ્રાયોરિટી ટર્મ ઇન્સ્યોરન્સ. ઘણી વખત હું વાત કરું છું ટર્મ ઇન્સ્યોરન્સ માટે. તમારે જો ટર્મ ઇન્સ્યોરન્સ પર કોઈ વિડીયો જોતો હોય તો એ કમેન્ટમાં લખજો. આપણે ટર્મ ઇન્સ્યોરન્સ પર એક સ્પેશિયલ વિડીયો બનાવશું કે શું છે આ ટર્મ ઇન્સ્યોરન્સ ને કે ટાઈપનો ઇન્સ્યોરન્સ આપણે લેવો જોઈએ. જ્યારે ફેમિલીના કમાનાર વ્યક્તિ, કોઈ હેડ વ્યક્તિનું ડેથ થશે ત્યારે ખ્યાલ આવશે કે હવે આવક છે એ બંધ થઈ ગઈ છે, રિપ્લેસમેન્ટ ઓફ ઇન્કમ કઈ જ આપણી પાસે નહીં હશે, ત્યારે ટર્મ ઇન્સ્યોરન્સ જો તમારો હશે તો એ તમને કામ લાગશે. એટલે સૌથી વ્યવસ્થિત કંપનીની અંદર સારો ટર્મ ઇન્સ્યોરન્સ નાની ઉંમરે ઓછા પ્રીમિયમની અંદર મળશે. અને જ્યાં સુધી તમારી ઉપર જવાબદારીઓ છે ત્યાં સુધીનો ટર્મ ઇન્સ્યોરન્સ સૌથી પહેલી પ્રાયોરિટી ટર્મ ઇન્સ્યોરન્સને આપો. બીજી પ્રાયોરિટી હેલ્થ ઇન્સ્યોરન્સ, મેડિક્લેમ વીમો, જે આપણે ગુજરાતીમાં કહીએ. મેડિક્લેમ ફરજિયાત લેવો એટલા માટે જરૂરી છે કે કદાચ ગમે એટલા પૈસા કમાશો, એક જ દવાખાનાનો ઝટકો આવશે, ઝીરો કરી દેશે. તમામ બચાવેલી રકમ, તમારી ગમે એટલા પૈસા SIP ની અંદર પડ્યા હશે, ગમે એટલા પૈસાની FD થયેલી હશે, એક જ ઝટકે ઝીરો કરી દેશે જો એવું કોઈ ભયંકર મોટું દવાખાનું આવી ગયું. તો જરૂરી સફિશિયન્ટ 10-20 લાખ રૂપિયાનો હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ અને મૂકી રાખો. કામ આવશે જિંદગીની અંદર ક્યારેક. પ્રીમિયમ એ જ લાયબિલિટી નહીં સમજો, એને એ જવાબદારી સમજો. પ્રીમિયમ છે એને લાયબિલિટી નહીં માનો, પ્રીમિયમ છે એને જવાબદારી માની અને હેલ્થ ઇન્સ્યોરન્સ પર સૌથી પ્રાયોરિટી વધારે આપવાની જરૂર ક્યાંક ને ક્યાંક. આમાં પણ તમારે જો વિડીયો જોતો હોય અને કયા કયા ટાઈપના હેલ્થ ઇન્સ્યોરન્સ લેવા હોય તો એ બી મને કહેજો, હું તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવી આપીશ. ઇમરજન્સી ફંડ, ત્રીજો મુદ્દો. દરેક માણસે આજે ઇન્સ્ટન્ટ તમને લોન મળી જાય છે, પર્સનલ લોન ને આ ટાઈપની લોનો, અને જે ઇન્સ્ટન્ટ મળે છે
તો ત્યાં તમારી પાસેથી કઈ ને કઈ વસૂલવામાં વધારે આવે છે. જેમ કે તમે તાત્કાલિક ઇમરજન્સી મળ્યું તો એ લોકો પણ એનો ફાયદો પૂરેપૂરો ઉઠાવશે. તો આવી ઇમરજન્સી ફંડ એક બનાવીને રાખો. કમસે કમ તમે 6-8 મહિના સુધી તમારી સેલેરી જેટલા પૈસા એક ઇમરજન્સી ફંડ ની અંદર, એને લિક્વિડ ફંડમાં મેન્ટેન કરો તો બી ભલે, કોઈ એફડી ની અંદર મેન્ટેન કરો તો બી ભલે, પણ એક ઇમરજન્સી ફંડ તમારું અવશ્ય બનાવીને રાખો. અને ચોથી જે મારે વાત કરવી છે, અને સૌથી છેલ્લી, જે મેં વિડીયોની શરૂઆતમાં કીધેલી કે સૌથી મહત્વનો મુદ્દો, રિટાયરમેન્ટ પ્લાનિંગ. 60-65 વર્ષના થઈ જશો, બાળકો પાસે હાથ લાંબા કરવા પડશે ને તમને ત્યારે ઇન્સલ્ટ થશે કે મેં આખી જિંદગી કામ કર્યું છે અને હવે મારે પૈસા માટે બાળકો પાસે ઉપર ડિપેન્ડ રહેવું પડે છે. તમારા પોતાના રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે કઈ ને કઈ એસઆઈપી ની અંદર જે તમને સારું લાગે, એનપીએસ તમને સારું લાગે, એનપીએસ ની અંદર તમને જ્યાં યોગ્ય લાગતું હોય, એલઆઈસી ની કોઈ પોલિસી સારી લાગે તો ત્યાં પણ રિટાયરમેન્ટ પ્લાનિંગ અત્યારથી જ શરૂ કરી દો. 30 વર્ષ, 25 વર્ષ, 35 વર્ષની ઉંમર હશે તો હજી ઘણો બધો સમય છે. 20, 25, 30 વર્ષનો સમય છે. આ સમય દરમિયાન ઘણું બધું કરી શકશો. પણ જો કંઈ જ નહીં કરશો અને 60 વર્ષ કે 65 વર્ષે કામ કરવાનું બંધ કરી દેશો અને પછી તમારી જે જરૂરિયાત માટે પૈસા કોઈ પાસે હાથ લાંબો કરવો પડશે, ખરેખર સારું નહીં લાગે. એટલા માટે સૌથી મેન મહત્વનો મુદ્દો પોતા માટે, આ વૃદ્ધાવસ્થા એ આવવાની જ છે, ફરજિયાત છે. એટલે ફરજિયાત માટે તમારે કામ કરવું જ પડશે. હાથ જોડીને વિનંતી કરું છું કે આ રિટાયરમેન્ટ પ્લાનિંગ સૌથી પહેલા કરો. કોઈના પર ડિપેન્ડ રહેવાનું કે એવું વિચારીને નહીં રાખો કે મારા છોકરા કે મને કોઈ પણ પૈસા આપશે અને હું ત્યાર પછીની લાઈફ જીવીશ. કેમ કે 60-65 વર્ષ પછી, 80-85 વર્ષ, આજના મેડિકલ ટેકનોલોજીના કારણે આપણે લાંબુ જીવવાના છીએ. તો ત્યાં એ સમય આપણને બહુ કપરો લાગશે. તો એ કરવું ખૂબ જરૂરી છે. અને અંતમાં તમારા ઘણા બધા એવા નાના મોટા ગોલ હોય છે કે ગાડી લેવી છે, ઘર લેવું છે, વર્લ્ડ ટૂર પર જવું છે. તો એના માટે એવા નાના નાના ગોલ માટે ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ કરતા શીખો. આમ નામ કોઈ જગ્યા પર ક્યાંય એસઆઈપી સીધી નહીં કરી દો કે મને કાંઈ ખબર નથી પડતી, પેલા ભાઈએ કીધું હતું 5,000 ની એસઆઈપી કરવાની છે, કરી દીધી. ગોલ બેઝ એસઆઈપી કરો અને ટૂંક સમયની અંદર જ આ એસઆઈપી પર આખી સિરીઝ લઈને આવું છું. તો સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. એને તમને ખ્યાલ આવશે કે ક્યારે આના વિડીયો આવ્યા, આખી સિરીઝ આવવાની છે. તો ખાસ મિત્રો આ તમામ મુદ્દાને ધ્યાનમાં લેજો. 2025માં આમાં કઈ ને કઈ, આ જે વિડીયો મેં બનાવ્યો છે એની અંદર કઈ ને કઈ પેલી અવેરનેસ રાખી અને કામ કરજો. ધન્યવાદ મિત્રો. ભારત માતા કી જય.